આજરોજ વિછિયા તાલુકા કચેરીએ કોંગ્રેસ પરિવાર દ્વારા આવેદન દેવામાં આવ્યું। જ્યારે ગયા વર્ષે આ સરકાર મગફળીની 12 વીઘા ઉપર જમીન હોય એને 200 મણની ખરીદી કરતા એમાં આ વર્ષે આ લોકોએ માત્ર 68 મણ પ્રતિ ખેડૂત દીઠ જે મગફળી ખરીદવાનું નક્કી કર્યું છે। આમાં ખેડૂતને આ એક ખરેખર મશ્કરી કહેવાય। આ સરકારને આજ અમારો ખાસ એ મુદ્દો છે આવેદન મારફતે સરકાર સુધી પહોંચાડવાનો કે આમાં સર્વે કરી ખરેખર જેને મગફળી વાવેલી હોય એને પ્રતિ હેક્ટરે મગફળી લેવી 100% મગફળીની ખરીદી સરકારશ્રીને કરવી જોઈએ। અને બીજો મુદ્દો અમારો એ છે કે જ્યારે વીજળી અત્યારે ખાસ સિઝન હોય ખેડૂતને પૂરી લાઈનો મેન્ટેનન્સ કરતા નથી અને પૂરતા પ્રમાણમાં વીજળી આપતા નથી, તો આ લાઈનો પૂરતા પ્રમાણમાં રિપેર કરી અને ખેડૂતને પૂરતી વીજળી મળે એ અમારે આજનો ખાસ આવેદનપત્ર મારફતે સરકારશ્રીને અમારી સુધી પહોંચાડવા અપીલ છે।